ઓકે એટલું બધું અમારા ભૂમિતભાઈ હજી ઠહાઈ ભૂમિતભાઈ ઉઠવાનું નથી ભાઈ ચા પાણી નાસ્તો થઈ ગયો હાલો ઉઠવાનું નથી કઈ કહેવાનું છે ઉઠવાનું બાકી છે કાકા ઘડી ખોવા દે ને ફાયરે ખેંચી હો નામ નથી લેતા ઉઠવાનું તો રાતે 12 વાગી ગયા હતા જાણે સુવામાં અને ઉઠવામાં મોડું થઈ ગયું હોય તો 8 વાગી ગયા આટલા બધા વાગ્યા લાગે અમે સૂતા તો નથી અમે જોકે સવારે વહેલા ઉઠી જઈએ 6:30-7 વાગે તો ઉઠી ગયા હોય એ મોડું થઈ ગયું થોડુંક પણ વાંધો નહીં હાલશે થાક્યા હતા ને રાતે હાલો તો હવે આપણે ફ્રેશ બ્રેશ થઈ આવી નાસ્તા પાણી કરી આવી પછી દર્શને જવા નીકળી દ્વારકાના અને અહીંયાથી આપણે જવાનું શિવરાજપુર બીચે ચાલો તો સવારમાં 12 આવી ગયા હે અને સૂર્યનારાયણ દાદા સામે છે અને અમારા ભૂમિતભાઈ ફ્રેશ થવા માટે નીકળી ગયા હે સવાર પડી ગયું હે અને જગ્યા રાત્રે તો બહુ સારી નથી દેખાતી આ જો બધા જગ્યામાં ખાટલા અને બધું અસલ નેચરલ ગામડા જેવું અસલ પ્યોર કાંઈ ઘટે નહીં આમાં હું ગયો ભૂમિભાઈ ટાબરી બાબરી લઈને ભાઈ નીંદર ખીચી તમે હાલો તો કાંઈ વાંધો નહીં ફ્રેશ થઈ આવી પછી પાછા નાસ્તા પાણી કરી દે ભેગા થાય જગ્યા જોઈ લ્યો તમે શ્રી કડવા પાટીદાર સમાજવાડી દ્વારકા ચક્કીબેન અમારા ફૂલે ફૂલ નીંદરમાં ચડી ગયા હે લગવાનું નામ લેતા નથી ઠંડી એવી લાગે હવે છાંય છે ચક્કીબેન ચક્કીબેન ઉઠો ઉઠો હાલો દ્વારકા દર્શને જવાનું હે ચક્કીબેન ઓ ચક્કીબેન તો ફાઇનલ મિત્રો નાસ્તા પાણી થઈ ગયા હે અને હવે આપણે દ્વારકા જવાનું હે અને આ જગ્યામાં સાફ સફાઈ ના તેને હાલે કમ્પ્લેટ જોઈ લ્યો અને ચાલો તો અમારા આંબા ભગતની જગ્યા છે દ્વારકાથી 3 કિલોમીટર આગળ આવે છે એટલે કોઈ પણ મિત્રોને કદાચ અહીંથી નીકળવાનું થાય તો આ જગ્યાની અવશ્ય મુલાકાત લઈજો અને હવે આપણે જાય દ્વારકાના દર્શને ચાલો હવે અમારા ભૂમિતભાઈ તૈયાર થઈ ગયા ગાડીને સેલ્ફ બેલ્ફ મારવાના થયા તો હાલો ભાઈ હવે સેલ્ફ બેલ્ફ મારો હાલો તો હવે દ્વારકાધીશના દર્શન જઈશું કોટા વગર ન લાગે એવું બાળા ગોળી ચડાવવાની એમ ને કાંઈ વાંધો નહીં કોટો બોટો ચડાવી લ્યો હા હાલો માવો બાવો ખાઈ લ્યો ખાવાનો હોય તો હાલો હાલો તો આપણી ગાડી નીકળવાની છે દ્વારકાધીશના દર્શન કરવા માટે તો હાલો ફાઇનલ મિત્રો જય દ્વારકાધીશના દર્શને માવો બનાવું માવો ખાઈને પછી જાય માવો બનાવો માવો ખાઈને પછી જાય એમ ને તાર રાતે કાકા મારે નાક બંધ એક બંધ થઈ જાય ને એક ખુલે એક બંધ થઈ જાય ને એક જય દ્વારકાધીશ ચાલો ગાડી નીકળી ગઈ દ્વારકાધીશના દર્શને હાલો દ્વારકાના દર્શન કરી પછી મળીએ હાલો મિત્રો દ્વારકા આવી ગયું હે અને આ બિલ્ડિંગો દેખાવા માંડ્યા બધા
આ બધા યાત્રિકો. અને ચાલો જય દ્વારકાધીશ. જો દ્વારકાધીશ નું મંદિર દેખાઈ ગયું હે, જો તમને દર્શન કરાવો. જય મારા કાળિયા ઠાકર. તો ફાઇનલ મિત્રો, કાળિયા ઠાકોરના ધામમાં દ્વારકાધીશના મંદિરમાં પહોંચી ગયા આપણે, ડોહો અને ભૂમલો. હા, અને આજ કાળિયા ઠાકોરના દર્શન કરી અને એને પ્રાર્થના કરી કે અમે આવીને આવી પ્રગતિ કરતા રહી અને આગળ વધી. નહીં ભૂમલા? હા, કરવાની જોઈ ને ભાઈ. હા, અમારો ઠાકર બેઠો અહીંયા કાંઈ ન ઘટે હો મારા કલેજા. જગતનો બાપ, જગતનો તાત. જય દ્વારકાધીશ. માગો 20 ને આપે 30. ઈ જ આ મારો દ્વારકાધીશ ભાઈ ભાઈ. આ છે મારા કાળિયા ઠાકોરની ધજા. આ તમે ધજાનો નજારો જુઓ, તમે કેવી લહેરાય છે. ખાલી આના દર્શન થઈ જાય ને તોય જીવન ધન્ય થઈ જાય હો. આમાં કાંઈ ન ઘટે. બોલો જય દ્વારકાધીશ. બસ આના એક દર્શન થઈ જાય તો બેડો પાર હે ભાઈ, કાંઈ ઘટે નહીં આમાં. જય દ્વારકાધીશ. આ દ્વારકાની શેરી છે અને જુઓ તમે ટોટલી વસ્તુ આ બહેનો માટે તો અહીંયા બધું મળી જાય એમ જ છે. પણ આ દ્વારકાધીશના વાઘા, એનું મુંગટ, દ્વારકાધીશની તમામ વસ્તુ અહીંયા જડી જાય છે. દ્વારકાધીશની મૂર્તિ, શંખ. તો અમારા ભૂમિતભાઈ આગળ આગળ જાય છે. ક્યાં ભૂમિતભાઈ? હા ભાઈ. જલ્દી જલ્દી કરવા લાગે દર્શન દ્વારકાધીશના. ઘણી ઉતાવળ છે તમને. હા, અમારા ભૂમિતભાઈ ને માસીએ પકડી લીધા હે. પણ લુકી બટાઈ નીકળો 10 રૂપિયા નો દીધા. ના ના, દઈ દઈ માસી. તો મંદિરની શેરીઓ જોઈ તમે. આ દ્વારકાની શેરી છે અને કેમ કે મંદિરમાં દર્શન કરવા અંદર જઈશું એટલે આપણે કેમેરો તો એન્ટર થવા નહીં દઈએ, એટલે બહારથી તમને મંદિરના દર્શન કરાવી દીધા. હજી આપણી પાસે ઓલરેડી કેમેરો છે જ, હજી અંદર એન્ટર નથી થયા. ત્યાં સુધી દર્શન કરતા રહીશું, આગળ આગળનો નજારો જોતા રહી. અને અમારા ભૂમિતભાઈ આગળ આગળ જાય છે. તો આ બધા સ્કૂલના બાળકો શ્રી દ્વારકાધીશના દર્શન કરવા માટે આ દીકરીઓની બધા આવ્યા છે. નાની નાની બાળાઓ બધી સ્કૂલના પ્રવાસેથી. સરસ. આ નાના નાના ભૂલકાઓ બધા સ્કૂલના પ્રવાસે આવ્યા છે. તો હવે અમારા ભૂમિતભાઈ દર્શન કરવા માટે ચાલો જાય ને ઉપર. હાલો આપણે કેમેરો બેલતા નથી તો જાય ને. દ્વારકાધીશના દર્શન કરવા સારું પગથિયા ચડવા માંડ્યા છે. અને બધા શ્રદ્ધાળુઓ અમુક અમુક દર્શન કરી કરી રિટર્ન વળી ગયા છે. ફાઇનલ મિત્રો દ્વારકાધીશના દર્શન કરી લીધા અને આપણે દર્શન કરીને આવી ગયા નીચે. હું ભૂમિતભાઈ દરિયાદેવના દર્શન કરી આવીને થોડા મોટા મોટા પાડી દઈ પછી આગળ તમને કઈ પછી આગળ આપણે બેટ દ્વારકા જવાનું છે. અમારી સાથે જોડાયેલા રહીજો. હાલો તમને બેટ દ્વારકાના દર્શન કરાવીશ. આ દરિયા કાંઠાનો મહાદેવના મંદિરનો રૂપ છે અને આ પંખીઓ જો કલબલાટ કરી રહ્યા જો.
તો શું કે ભૂમિકભાઈ, મોજ આવી ગયો ભાઈ. મોજ આવી ગઈ ને? ના બધાને બતાવી દઉં આમનું નજારો બજારો શું કીએ? તાકાત વાળો વ્યૂ છે. તાકાત વાળો હે ને? આ જો બધા ફોટા બોટા પાડે છે. અને આનું લોકેશન જુઓ ને એકદમ ફૂલ મોજે ચાલુ છે દરિયા દેવના. કેવા મોકા 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 આવે. ફૂલે ફૂલ ભાઈ મોજ છે. લોકેશન એકદમ ખતરનાક છે. કાંઈ ઘટે એવું નથી હો ભાઈ, નહીં? તો હાલો તમને હજી એક જગ્યા બતાવી અને આપણે અહીંયા કಡೆ જાય. હવે આ ડોહો ને બુમલો આગળના લોકેશનમાં જાય. હાલો હાલો. તો આ મંદિરનો મિત્રો પાછળનો ભાગ છે, દ્વારકાધીશના મંદિરને પાછળના ભાગ દરિયાના કાંઠે. અને આ અમારા ઠાકરની ધજા લહેરાય છે. હે દ્વારકાધીશ. ડોહાના ભૂમલાને છાશ પાર્સલ કરાવી છે. એટલે છાશ પાર્સલ કરાવવા માટે ભૂમલો અહીંયા ગોવાથી આગળ આવી ગયો છે. તો અમારો ભૂમલો છાશનો શીશો ભરી લે અહીંથી. છાશ તો એને જોઈ છે, જેમ કહે કે છાશ તો લઈ જ જવી પડશે. આ દ્વારકાની છાશ છે, વખાણે છે. દ્વારકાની માખણવાળી છાશ. હા ભૂમલા, છાશ તારે લઈ જવાની? હા છાશ લઈ જવાની. હે ઘરવું પીડાનું તાજું ઘરવું માખણવાળું તાજે તાજું કાનુડાનું ઘરવું. તો અમારા ભૂમિતભાઈ કાનુડાનું તાજે તાજું ગોરવું પીવે. તાકાત વાળું. તાકાત વાળું ને? શીશા ભરી જાઓ દ્વારકા કા ઘરવા કા. બોટલ ભરી જાઓ, શીશા ભરી જાઓ દ્વારકાની સાર. ભાઈ ભાઈ શીશા ભરી જાઓ, શીશા ઘર માટે ઘરે લઈ જાજો. પ્રસાદ છે દ્વારકાનો. વાહ ઘરવું છે તાજું. વાહ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કાનુડાની છાશ પી લીધી છે અને હવે બે ભાઈ નીકળી છે બેટ દ્વારકા. હાલો જાય. હાલો. આ ભટકેશ્વર મહાદેવના સાનિધ્યમાં દ્વારકાની પાછળનો ભાગ છે. મહાદેવનું બહુ જ મોટું એવું શિવલિંગ છે. ફાઇનલ એનો વ્યૂ જોવો તમે. ને અમારા ભૂમિતભાઈ સેલિબ્રિટી ચડી ગયા હે, પારી બારી ઉપર ચડી ગયા ભાઈ. અને શૂટિંગ બુટિંગ ને ફોટા ફોટા પાડવાનું કહી દઈએ. શું કે ભૂમિતભાઈ, શું કે દ્વારકા આવે એટલે કાંઈ ન ઘટે? ઘટે હે? ઠાકરના ધામમાં ભલા માણા કાંઈ ઘટતા છે? થોડાક આમ વાળ બાર સ્ટાઇલમાં કરે અમારા ભૂમિતભાઈ. અને કે તમારી વાળની સ્ટાઇલ એમ હો, બાકી કાંઈ ઘટે એમ નથી. એ તો ઉઠશે, એ તો વાંધો નહીં. એમને હાલશે તમ તારે ભૂમિતભાઈ, કાંઈ વાંધો નહીં. અમારો ભૂમલો ભાઈ ભાઈ. તો ફાઇનલ મિત્રો ભટકેશ્વર મહાદેવ આપણે પહોંચી ગયા છે. તમે જોઈ શકો સાક્ષાત સ્વયંભૂ ભોળાનાથ દરિયાના કાંઠે બિરાજમાન છે. એટલે કહે ને કે દરિયાને કોઈ નો રોકી રાખે, અહીંયા મહાદેવ રોકી રાખે. અને મહાદેવે દરિયાને અહીંયા રોકીને રાખ્યા છે. નકર આપણે સૃષ્ટિને રહેવાય ન દે દરિયાદેવ જો ગાંડા થાય ને તો હાલો મહાદેવના દર્શન કરી. તો ભટકેશ્વર મહાદેવના મંદિરે આવી ગયા, અમે દર્શન કરી લીધા છે.
અને અહીંનો વ્યૂ જો તમને વ્યૂ બધો એકદમ ચકાસ કાંઈ નો કટ્યો. મોજ આવી ગઈ ને? તો વાંધો નહીં. તો હાલો હવે આપણે બેટ દ્વારકા જવા નીકળશું. હાલો. ફાઇનલ મિત્રો બેટ દ્વારકા જવા માટે ગાડી નીકળી ગઈ અહીંયા અને આપણે જઈએ બેટ દ્વારકા અને આગળ જઈશું એટલે હજી મીઠાપુર આવશે. ત્યાં રતનજી ટાટાનો મીઠાનો મોટો બધો પ્લાન્ટ છે મીઠાપુર. તો એ પ્લાન આવે મીઠાનો તો એ પણ તમને બતાવી. તો અમારી સાથે જોડાયેલા રહો. ચાલો આગળ જઈએ અને મીઠાપુર મીઠાનો પ્લાન બતાવીએ ટાટાનો. તો જો મિત્રો મીઠાપુર અને મીઠાનો રતનજી ટાટાનો પ્લાન આવી ગયો છે. હાલો તો તમને બતાવું. જોઈ લ્યો પ્લાન બહુ મોટો બધો જબર છે. આયોડીન યુક્ત નમક ટાટા નમક. જો આ તમે પ્લાન એનો જોઈ લ્યો. આ છે મીઠાપુરમાં અને આ સાઈડ જો બધે અગરિયાની બધી છે. ટાટા પ્લાન આવી ગયો હે. હજી આપણે ટાટા નમક ખાઈ ને ઈ આ ટાટા નમક ભાઈ. આ છે ટાટા કંપની નમકની અને એના ગેટે આપણે પહોંચી ગયા હે. અને હાઈવે ઉપર વચ્ચો વચ્ચે એક હનુમાન દાદાનું મંદિર છે. હનુમાન દાદાને દર્શન કરી લઈ. ટાટા ટાઉનશીપ આ બાજુ છે અને બેટ દ્વારકા સામેની સાઈડ. આરબી વાળાની બસ જાય. અને મિત્રો આ આવી ગયો મીઠાપુરમાં ટાટા નમકનો ગેટ. આ એનું મેન ગેટ છે, જોઈ લ્યો. હીરા ટોપા વાળો બતાવ. હનુમાન દાદાનું મંદિર છે, ચમત્કારી હનુમાન દાદા. હાઈવે ની વચ્ચે વચ્ચે છે. જય બાલાજી. કોઈ આઘું નથી. જય બાલાજી. અને કોઈ આઘું નથી કરી રાખતા. અને આ બધા જો હવે નોકરિયાત માણસો બધા છૂટ્યા છે ટાટામાંથી. જો પીરા ટોપે ટોપા. હા, ટોપે ટોપા પીરા હો ભાઈ. હાલો તો હવે આપણે આગળ જઈશું બેટ દ્વારકા. લેટ્સ ગો. ચાલો જઈએ. નહીં ભૂમલા? હાઉ. તો ફાઇનલ મિત્રો બેટ દ્વારકામાં એન્ટર થઈ ગયા છે. અને આ મચ્છીમાર લોકોની મોટું પડી છે, જુઓ તમે, જોઈ લ્યો. ઘણી બધી હે ભાઈ દુનિયાની ફોટો. બેટ દ્વારકા ઓખા. હમેથી લેવાનો હોય. હમણાં સીન આખો જમાવટ નો વ્યૂ આવે. ગાડી જઈને પાછળ જવા દો.
બનાવ્યો હે મોકો. મારે ભૂમિતભાઈ એમ કે સુદર્શન બ્રિજ બનાવ્યો હે એમ બાકી કે આગળથી લોકેશન એવું આવે છે તમને બધાને તો નહીં દેખાય, કદાચ દેખાય થોડો દેખાય. હવે વાંધો નહીં, આ દેખાઈ જઈશ તો બસ કાંઈ વાંધો નહીં. હમણાં થોડી વારમાં પહોંચી જ છીએ. ઉપાધિ કરતા નહીં, ઉપાધિ ન કરતા. હમણાં તમને સુદર્શન બ્રિજે બતાવી દે. ગાડી પાછળ જવા દો. ચાલો ફાઇનલ મિત્રો, હવે જો તમે હા મેન રોડે ચડ્યા સુદર્શન બ્રિજ બેટ દ્વારકાના. થોડુંક ધુમ્મસ જેવું વાતાવરણ છે એટલે બહુ ક્લિયર એટલો બધો દેખાતો નથી, પણ હવે આપણે નજીક જાય એટલે જોઈએ હવે કેવો દેખાય. પણ ધુમ્મસના હિસાબે થોડુંક બ્લર દેખાય છે. મોબાઈલ તો એકદમ ક્લિયરિટીમાં છે, પણ ધુમ્મસના હિસાબે બહુ ક્લિયરિટી નથી દેખાતી. તો બે બેટ દ્વારકા પહોંચી ગયા છે અને અહીંનું વ્યૂ ને લોકેશન જોવા દરિયાનું કાંઈ ઘટેલું નથી હો ભાઈ. અને ટુરિસ્ટો આવ્યા છે, ફોટા બોટા પાડે છે બ્રિજ ઉપર. જો આ બધા ટુરિસ્ટો ફોટા બોટા પાડે છે અને આ થોડુંક ધુમ્મસવાળા વાતાવરણના હિસાબે બહુ એવો ક્લિયર એટલો બધો દેખાતો નથી વ્યૂ અસલ. કાંઈ વાંધો નહીં, આપણે કોઈ છતાં જેટલી ટ્રાય થાય એટલી ટ્રાય કરશું તમને બતાવવા માટે. ક્લિયર દેખાય. કાનુડાની પીછી છે હો ભાઈ. બસ આ સાઈડમાં ગાડી રાખી દઈ, સાઈડમાં ગાડી રાખી દો. તો અમે તમને સુદર્શન બીચ બતાવવા માટે ઘણી કોશિશ કરતા હતા અને અંતે હવે થોડોક વાતાવરણમાં પલટો આવી ગયો અને ઉઘાડ થઈ ગયો થોડોક અને ધુમ્મસ જેવું વાતાવરણ હળવું થઈ ગયું છે. તો હાલો તમને એકદમ ક્લિયરિટી વાળો કમ્પ્લેટ બતાવી દઉં. મિત્રો આ છે સુદર્શન બીચ. કેમ કે ઓલી સાઈડથી તો ધુમ્મસના હિસાબે કાંઈ નહોતું દેખાતું, અસર વ્યૂ નહોતો આવતો. તો આ તમે જોઈ શકો મારા નાથની દ્વારકાવાળાની પીછી. જય ઠાકર, જય દ્વારકાધીશ. અને હાલો હવે અમારા ભૂમિતભાઈ ભૂમલો અમારો તૈયાર થઈ ગયો હે. તો હવે એને થોડા ફોટા બોટા પાડી દે અને એનું થોડુંક શૂટિંગ બૂટિંગ લઈ લે. હા ભૂમલો એમ કે ફોટા પાડી દે સારું હે. રાહડા રમે જ ને ભાઈ. જો અમારો ભૂમલો કે નો મેથે કે મારે ફોટા પાડવા. જો આ બધા રાસ ગરબે રમે હે. આ જો આ બૈરાવ બધા રાસ ગરબે રમે હે અને ફરવા આવ્યા એની ફૂલ મોજ લઈએ. તો ચાલો હવે આપણે ભૂમિતભાઈને ફોટા બોટા પાડી દે હવે. નહીં ભૂમિતભાઈ પાડવા હે ને ફૂલ કાંઈ ઘટે નહીં. રેડી હાલો તો હાલો પાડી દઈ ફોટા. તો મિત્રો આ છે સુદર્શન બીચ. બધા એક જેવા લુગડા પહેર્યા જો બાઈ. હા તમારું આવ્યું. બહુ જોરદાર નહીં બનાવટ કેવી વિચાર યાર. માયા પાણીમાં આટલામાં બને એવું એટલે કેવું હોય વિચાર કરતા. પાછા આવડે જો
તો હાલો મિત્રો, શિવરાજપુર બીચે જવા માટે નીકળી ગયા હે અને આપણે શિવરાજપુર બીચે જાય છીએ. વેલકમ ટુ શિવરાજપુર બીચ. તો હાલો અહીંયા બીચ ઉપર જાય અને તમને બતાવી અહીંયાનો નજારો નહીં. હાલો. ફાઇનલી મિત્રો શિવરાજપુર બીચે પહોંચી ગયા હે ને હાલો તમે જોડાયા રહ્યો એટલે થોડી ખુવાણું હવે કરીએ આપણે અહીંયા. હાલો હાલો. હે ઠાકર. તો આપણે આવી ગયા શિવરાજપુર બીચે. તો ભૂમિતભાઈ એમ કહે હાલો થોડી ખુમાણું કરી. તો હાલો જાય. તો ફાઇનલી મિત્રો અંદર એન્ટર થઈ ગયા છે ને આપણે ગાડીઓ બધી અહીંયા રાખી દેવાની અને પાર્કિંગના લીએ છે 50 રૂપિયા ગાડીના. ગાડી રાખી દીધી છે પાર્કિંગમાં. હવે આગળ જાય અંદર કંઈક હજી અંદર જવાના પૈસા લે તો તમને બતાવી કેટલા લે. હાલો. તો ફાઇનલી મિત્રો 30 રૂપિયાની 2 ટિકિટો લઈ લીધી છે. હાલો અંદર જાય. વ્યૂ તો અહીંયા એવું છે હો. હાલો. થાયો બાયોન કેવો ધવલભાઈ? લોકેશન કેવું છે? સુપર હો ભાઈ, કાંઈ ઘટે એમ નથી, એકદમ ઝકાસ. હા હાલો. શું કેવું છે તમારે? અમારે કાંઈ કેવું નથી. ડોહન ભૂમલો બે બીચ ઉપર નીકળી ગયા હે, પણ અત્યારે તો આપણે રિયલ લાઈફમાં હે, રિયલ લાઈફમાં નથી. એટલે કાંઈ વાંધો નહીં, મજા કરી લઈ. બીચ ઉપર આવી ગયા હે આપણે. બરોબર બરાબર. કાંઈ વાંધો નહીં. બરોબર ને ભૂમલા? બરોબર. હા રેડી. હાલો. વ્યૂ જોવો ભાઈ, તાકાત વાળો, કાંઈ ન ઘટે. દ્વારકા શિવરાજપુર બીચ. રાયડું બાયડું ની હે બધું. આમ આપણે જવાનું છે ધીમા જાય તો પછી તમને જણાવીએ. હાલો. ઘણું માણા હો ભાઈ, બધા મોજ મારે છે. બધા પર્યટકો ફૂલ મોજ મસ્તીમાં આવી ગયા હે. હાલો આપણે અહીંયા હજી અસલ માનવ મેદની વચ્ચે હવે જઈએ આપણે. એટલે હાલીને જઈએ એટલે થોડીક વાર તો લાગશે, પણ કાંઈ વાંધો નહીં. અમારી સાથે જોડાયેલા રહી ગયો ત્યાં સુધી. હાલો તમને બધી હે ને રાઈડું ને આ ટેન બધું બતાવી. બધું બીચ ઉપર મજા આવે ને? બોલ ભૂમલા. બીચ ઉપર મજા આવે ને? અરે કાંડા મજા જ આવે ને. અહીંયા તો અહીંયા કેને નો મજા આવે? મને અહીંયા ચક્કર આવે પછી ખબર હે ને. આ ભાઈ દમ ઉપડી જાય ડોહાને. તું લાવ્યો તો હોય મને કે હાલો કે દ્વારકાધીશના દર્શન કરવા. મેં કીધું હાલ તો મારો માનવો અધૂરો રહ્યો આની હગાઈનો. તો મેં કીધું હાલ તો દ્વારકાના દર્શન કરી આવી. ઠાકોર ને રા મારો બેટો દ્વારકાધીશના દર્શન કરાવીને મને પોગાડ્યો શિવરાજપુર બીચે. આ ડોહાને નક્કી દમ ચડાવવાનો થયો હે. કાંઈ નો થાય, નો ચડવા દે. હાલો મજા કરો ને. ના મજા કરો ને. આ બધા દર્શકો ફેમિલી સાથે ફૂલ મોજ મસ્તીમાં આવી ગયા શિવરાજપુર બીચ ઉપર. જોઈ શકો બધા ફૂલ મોજ મસ્તીમાં છે ને. આપણે શિવરાજપુર બીચ ઉપર આવી ગયા ને એકદમ વ્યૂ ઝકાસ, કાંઈ ઘટે એમ નથી. બધી રાઈડું ચાલુ છે. હાલો તો હવે આગળ જોઈ તમને બધું બતાવી. ભૂમિતભાઈ રાયડુ વાળા ભાઈ કંઈક ચર્ચા વિચારણા કરે છે અને રાયડુમાં બેસવાના કેટલા રૂપિયા શું કાંઈ એવી કંઈક ચર્ચા વિચારણા હાલે છે. કંઈક સેટિંગ કરે છે રાયડુમાં બેસવા માટેનું. હાલો શું ચર્ચા કરે છે ભૂમિતભાઈ આપણે જાણી. કા ભૂમલા શું હાલે છે? ચર્ચા કરું રાઈડ બોટિંગ ની ચર્ચા કરો એમ ને? હા શું કહે? બોટિંગ ચાલુ છે સામે આઈસલેન્ડ ઉડે જવું હોય તો થોડોક વહેલો કરજો પછી ઢકાઈ જશે. એવું હે? કાંઈ વાંધો ના. ભૂમિતભાઈ શું નક્કી કરે પછી ગોઠવણી કરી. હા કેજો. બરોબર ને ભૂમિતભાઈ? રેડી ને? કાંઈ વાંધો નહીં. તો ફાઇનલ મિત્રો બધા
પર્યટકો ફૂલ મોજ મસ્તીમાં છે અને જોઈ લ્યો તમે શિવરાજપુર બીચ નો નજારો. આ છે ભાઈ દ્વારકાઓ, બધા ફૂલ મજ મજમાં હે. વાહ, ત્યાં રાઈડુમાં બે અને બોટિંગ ને એવું કરે ને એવું બધું કરે, પણ કોઈ નાવા વાળા બહુ એટલા બધા હે નહીં, કેમ કે ઠંડીના હિસાબે પાણીને કોઈ આથડે એવા હે નહીં. તો કાંઈ વાંધો નહીં, અહીંની ઘડીક થોડીક ફૂલ મોજ મસ્તી આપણે કરી લઈ. તો હાલો ત્યાં લગી તમને બધાને શિવરાજપુર બીચનું આ બધું લોકેશન બતાવી તમને, બરોબર ને? તો ફાઇનલ મિત્રો દ્વારકા બીચ ઉપર આવી ગયા છે, શિવરાજપુર બીચ, અને અહીંયા આપણા ડ્રાઈવ છે અને આપણે મળી ગયા છે અને આપણે એના ભેગા બોટિંગ કરવા જવાનું છે આપણે. શિવરાજપુર બીચ ઉપર એક આઈલેન્ડ ટાપુ છે, પથ્થર જે ફોટા પાડવા માટે આપણે બોટિંગ થી લઈ જશું. ત્યાં તમને ભાઈ ને ઉતારશું, ફોટા પાડશે, ત્યાં સુધી આપણી બોટ ઉભી રહેશે. હા, અને તમારું નામ બામ કહી દો અમને જરા. આપણે શિવરાજપુર બીચ ઉપર આવો એટલે મહાકાલ વોટર સ્પોર્ટ, ત્યાં આવો એટલે આપણા આગળ જો એક્ટિવિટી છે ટોટલ રાઈડ તમને કરાવી આપશું. અને રીઝનેબલ ભાવમાં હે હો ભાઈ, આમાં કાંઈ ઘટે આ બધી રાઈડ છે. આમાં નંબર છે ભાઈ, નંબર છે, કોન્ટેક્ટ છે આપણું, આમાં કોન્ટેક્ટ નંબર છે, જોઈ લેજો. બરોબર, રેડી ને? અને આ ભાઈ નું નામ આપશો એટલે એક રાઉન્ડ વધારે એક્સ્ટ્રા હા, આપણે કઈ ચેનલ હે? ધવલ રાખજા. હા, ધવલ રાખ ભાઈ નું ખાલી યુટ્યુબ ચેનલ નામ દેજો. એટલે એક રાઉન્ડ આપા તરફથી ફ્રી ને નો દે તો ફોન કરવાનો. હા, બરોબર ને? ધવલ રાખજા નામની યુટ્યુબ ચેનલ હા, સબસ્ક્રાઇબ કરી નાખજો અને શિવરાજપુર બીચ ઉપર આવી જજો. આ ભાઈનો કોન્ટેક્ટ લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને આપણી ચેનલ નું નામ દેજો અને આ ભાઈ નું નામ દેજો, એટલે આપણા તરફથી એક રાઉન્ડ તમને ફ્રી આપી દઈશું ભાઈ. ઓકે, ડન. તો ફાઇનલ મિત્રો આપણી બોટ આવી ગઈ, પ્રાઇવેટ બોટ કરી છે મહાકાલની, અને આપણે અહીંયા આવી ગયા. પણ તમે શિવરાજપુર બીચ ઉપર આવો ને એટલે મહાકાલ વાળાનો તો કોન્ટેક્ટ કરજો જ ખાસ. અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરેલી છે એટલે તમને એક રાઉન્ડ તો ફ્રી ઓફ આપી જ દેશે. રેડી? તો ફાઇનલ મિત્રો શિવરાજપુર બીચ ઉપર મહાકાલની બોટ, મહાકાલ વોટર સ્પોર્ટ બોટ આવી ગઈ છે આપણી પ્રાઇવેટ કરેલી, અને આમાં આપણે બેન પ્રાઇવેટ કરી એટલે આમાં આપણે બેન બીચ ઉપર જવાનું હોય આગળ ટાપુ ઉપર. તો હાલો એ ટાપુ ઉપર જાય એટલે આપણે અહીંયા આગળ પાછા મળીએ. રાંધવા લીધા હો ભાઈ. અમિતભાઈ હેરસ્ટાઈલ આમથી આમ કર્યા રાખે હે. મારા વાળ જેવા સિલ્કી હે ને, ઉડા ઉડ થાય, સરખા રહેતા છે. આ છે મહાકાલ વોટર સ્પોર્ટ બોટ બીચ. દ્વારકા બીચ ઉપર આવો એટલે આ ભાઈનો કોન્ટેક્ટ અવશ્ય કરજો, ભૂલતા નહીં તમે. ને ભાઈ બહુ સારા માણસ છે, સ્વભાવને સારા છે ને કોઈ વસ્તુ કાંઈ ખૂટે એમ નથી. પરફેક્ટ માણસો છે આ મહાકાલ વાળા. હા જો એક બીજી બોટ આવી ગઈ છે બોટિંગ કરીને. તો આપણે મહાકાલમાં બેન જવાનું હોય આપણે ટાપુ ઉપર બોટિંગ કરવા વાળા ફૂલ મોજ મસ્તીમાં હે. તો હાલો આપણે બૂટ હાથમાં લઈ લીધા છે અને આપણી બોટ આવી ગઈ છે. તો ફાઇનલ ડોહો ને ભૂમલો સડી ગયા હે, અલગ ડોલક ચડી ગયા છે બોટમાં અને બોટ હાલે છે. શું જાય એટલે બતાવે. હમણાં સુતર શું છે એટલે બતાવી. આ ભાઈ લીવર મારે છે. ભમેડી ચકડી ચાલુ થઈ છે. યામાહાનું એન્જિન છે અને હા યામાહા કંપનીનું એન્જિન છે. હાલો
ચાલો નીકળી ગયા અને ભાઈએ લીવર દઈ દીધું હવે. ચાલો ફાઇનલ મિત્રો આપણે દરિયા વચ્ચે વચ્ચે આવી ગયા અને ટાપુ ઉપર આવી ગયા બાકી જઈ આવું તો મહાકાલ બોટ નો કોન્ટેક્ટ અવશ્ય કરજો કાંઈ નથી ઘટે એમ મોજ કરાવે મેં હા છે અમારો ભૂમલો મોજ આવી ને મોજ જ આવે ને ગાંડા મોજ કરવાની જ છે. હાલો હા તો હવે ફાઇનલ મિત્રો અહીંયા ટાપુ ઉપર આવી ગયા અને હવે આપણે અહીંયા ઉતરવાનું છે. તો અમારા ભૂમિતભાઈ આગળ નીકળી ગયા હવે ઉતરવા માટે. બરોબર ને ભૂમિતભાઈ? હા તો હાલો હવે આપણે જો તમે પાણી જો એકદમ ક્લિયર કટ જો તમે કાંઈ ઘટે કાંઈ ન ઘટે. આ બધા ફૂલ મોજ મસ્તીમાં છે પર્યટકો એકદમ જકાસ કોઈને ફોટા પાડે છે. બધા પોતપોતાની ફૂલ મોજ મસ્તીમાં છે અને પાણી એકદમ ક્લિયર કટ છે. તો હાલો તો હવે ટાઈમ થઈ ગયો નીચે બોટ માંથી ઉતરવાનો અને આપણે બોટ માંથી ઉતરી જાય. મોજભાઈ તો આવી ગયા નીચે હવે. આ ભાઈની ભાઈ ચેનલ બધા મજામાં ને? મજા મજા. કાંઈ કહેવાનું છે? આ ભાઈની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હાલો હાલો મિહિરભાઈ હા ભાઈ. મજામાં ને? મજા મજા. રેડી હાલો તો પછી મળી હો. હા ભાઈ. સમાજ છે એમ કહી દે. સમાજ છે હો ભાઈ કાંઈ નો ઘટે. અમારા ભૂમિતભાઈ પાણીમાં સબસબિયા ચાલુ કર્યા છે અને રમતે ચડી ગયા છે. અહીંયા ભાઈ પથ્થર છે ને એકદમ ક્લિયર કટ પાણી છે ફૂલે ફૂલ. પણ આ બધા પછી આવે તો જ આવો નકર બાવળિયામાં ઘા. વાહ શું વાત છે. તો ફાઇનલ મિત્રો અહીંયા લોકેશન પર બહુ એવું સુંદર છે. બાકી તો અહીંયા મોજ જ આવે મેં બાકી કાંઈ ઘટે એમ કાંઈ નથી. તો સારું હાલો આગળ હવે જાય. હવે આ બધા ફોટા બોટા પાડે છે જોઈ હવે બધાને. આપણે થોડાક ફોટા બોટા પાડવા એટલે પાડી લઈ. અમિત
ફાઇનલ ફોટોશૂટ કરી લીધા હે ડોહા ને ભૂમલા બે. હવે ભૂમલા થઈ ગયો તારો શોખ પૂરો હવે ફોટોશૂટ નો? થઈ ગયો. હા તો ડોહા ને ક્યાં હે હજી બાકી હે? કાંઈ વાંધો નહીં. તો હાલો આપણે હવે જાય બોટિંગ હે ને બોટિંગ વાળા ભાઈ રાહ જોતા છે. ના કે આ બે તો ગયા કે જવાના કે નથી આવવાના ઘરે કઈ ખબર નથી. હાલો અહીંયા જાય બોટિંગ હે. પાછો ભૂમલો ચડી ગયો બોટમાં અને હવે આપણે જાય રિટર્ન. બોટિંગ ચાલુ કરે અને હવે આપણે જાય રિટર્ન. હવે ભૂમિતભાઈ ને તમે આગળ જાય. હવે ક્યાંનું લોકેશન લેવડાવે આપણે કઈ નક્કી નથી. હાલો ભૂમિતભાઈ જોડાયેલા રહીએ આપણે. રેડી ભૂમિતભાઈ? ઓકે કરો. ગાડી નીકળી ગઈ બોટિંગમાં મોજ જ આવે. પ્રાઇવેટ બોટ બાંધી દીધી અને અમારો ભૂમલો ભૂમલા રૂપિયા કાંઈ ઘટે ભાઈ સમરાથી બોલાવે હે. ફાઇનલ આપણે કિનારા ઉપર આવી ગયા હે. નન્યા મોજ આવી ગઈ તો વાંધો નહીં. હવે અમારા ભૂમિતભાઈ નવી રાઈડમાં ગયા હે અને આ ઉડે હે ફુગામાં. જો અહીંથી તો દેખાતા નથી ભાઈ અત્યારે. હવે અમારા ભૂમિતભાઈ ઢબળવાના થયા. ડૂબકી ખવડાવો ને ભાઈ ને કઈ એક હવે એકાદી ડૂબકી ખવડાવો ભૂમલા ને. કાંઈ વાંધો નહીં. રેડી હાલો તો આજે ફૂલે ફૂલ મોજે મોજ આવી ગયા ભૂમલા ને. ભૂમલો તો ઘરે આવવાનું નામ લઈ છે ને એવું લાગે છે મને. તો આ બીચ ઉપર આપણે આવી ગયા હતા અને ફૂલ મોજ કરી. અને હવે ડોહો ને ભૂમલો હવે બીચ ઉપરથી નીકળે અને હવે જઈશું આપણે દ્વારકા. લાગી છે ભૂખ ખટીને હવે ક્યાંક જમવાની વ્યવસ્થા કરવાની છે. તો હાલો હવે નાસ્તા પાણી કરી લે અને બીચ ઉપરથી જાય ઘરે. તો ફાઇનલ મિત્રો દ્વારકાથી રિટર્ન વળી ગયા છે. દ્વારકાધીશના દર્શન કરી લીધા. બીચ ઉપર થોડીક મજાક મસ્તી કરી લીધી અને હવે આપણે ઘરે જવા માટે દ્વારકાથી રિટર્ન નીકળી ગયા છે. શું કે ભૂમિતભાઈ? હવે ઘરે જાય અને પાછો ડોહો ને ભૂમલો મેકઅપ ચાલુ કરી. હા રિયલ લાઈફમાંથી હવે રિયલ લાઈફમાં આવી પાછા. તો હાલો આગળ જાય અને શું કાંઈ નવીન બવીન આવે તો કાંઈક બતાવી તમને, બરોબર ને? તો પાછા આના પછીના નવા વિડીયોમાં વળી પાછા નવા બ્લોગમાં મળશું. તો ત્યાં સુધી સૌ અમારી સાથે જોડાયેલા રહો. અને અમે હજી ઘરે નથી પહોંચ્યા પણ ઘરે પહોંચશું એટલે તમને કહી દઈશું કે અમે ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. તો હાલો આપણે આગળ જવા દઈએ અને આગળ કાંઈક નવીન આવે તો તમને બતાવી. રેડી ને ભૂમિતભાઈ? ઓકે કરો. ઓકે. દ્વારકાથી રિલાયન્સ ફેક્ટરીથી આગળ આવી ગયા છે આપણે. હજી જામનગરમાં એન્ટર નથી થયા કેમ કે આ ફાટક બંધ છે અત્યારે. ટ્રેન આવવાની તૈયારીમાં છે. તો હવે ટ્રેનની વિસલ તો વાગે છે, આવતી લાગે એવું લાગે. તો હાલો જોઈએ હવે રિલાયન્સમાં જવાની છે ટ્રેન. ટ્રેન આવી ગઈ છે પણ હાવ સ્લો હાલે છે. ટુકુક 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 એટલું હાલે છે. અને જો ઇલેક્ટ્રિક વાળી છે હો ભાઈ. જો ઉપર ઇલેક્ટ્રિક છે. ભારતીય રેલ માલગાડી છે બધી. રિલાયન્સમાં જાય છે માલ. રિલાયન્સનો જથ્થો ભર્યો છે ગાડીમાં ડાયરેક્ટ રિલાયન્સમાં. હો જુઓ તમે
રિલાયન્સ નો કોલસો ભરેલો હોય એવું લાગે છે. ગાડી કોલસાની ભરેલી છે. કાંઈ વાંધો નહીં, આપણે ટ્રેન જરીક જોઈ કેટલાક ડબ્બા છે શું કાંઈ ઘડીક હાલવા દઈ કા ભૂમલા. હા ગણતા જઈજો હો તમે બધાય કેટલા ડબ્બા છે ટ્રેનના. મેં તો ગણ્યા નથી. કોમેન્ટ કરજો. ગણીને કોમેન્ટ કરજો કેટલા ડબ્બા હતા હો. મારી ગણતરી એ તો 40-45 હોવા જોઈએ કદાચ. ખૂટે પછી ખબર પડે તોય છતાં. કોલસો છે એ દેખાય સાઈડમાં. ઓલા હોય ને દરવાજા હોય ને અહીંયા કરે જરા ખોલ હોય ને એમાં દેખાય. જો હવે ગાડીએ વેગ પકડ્યો એવું લાગે છે. સ્પીડ પકડી છે થોડીક. આ નવલખી થી એવું જ કોલસો. નવલખી પોર્ટે થી. ઘણી લાંબી ટ્રેન હો ભાઈ. હું તો 40-45 ડબ્બા કરતો હતો પણ હવે આ વધારે હશે એવું લાગે. ચાલો ગાડીની પૂરી અને હવે ફાટક ખુલી ગઈ છે. અને ચાલો હવે આપણે જામનગર બાજુ જઈ અને ક્યાંક નાસ્તા પાણીની વ્યવસ્થા કરી. ભૂખે લાગી છે ફૂલ. હુમલા હાલો નાસ્તો કરી. તો હવે બે ભાઈ ઘરે પહોંચી ગયા છે દ્વારકાથી અને દ્વારકાધીશની પ્રસાદીની લઈને આવી ગયા છે. અને અમારા ભૂમિતભાઈ પ્રસાદીને છાશનો શીશો લીધો અહીંયાથી ભોરવું દ્વારકાધીશનું. નહીં ભૂમિતભાઈ? હા ભાઈ બરોબર. તો હવે અમે આવી ગયા ઘરે. તો હવે નવા વિષયને નવા ટોપિક સાથે વળી પાછા મળીશું ક્યાંક. ઘડી ખુઈ જઈશું હવે. અને હવે થાયકા ફૂલે ફૂલ હોય નહીં. તો સારું હાલો. તો હવે આપણે આપણા વ્લોગને અહીંયા પૂરો કરી અને સૌને મારા બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. સારું હાલો, દ્વારકાધીશ. ગુડ નાઇટ.